ગુડ મોર્નિંગ ગેલાઓ. આ છે દ્રષ્ટિ એન્ડ આ દ્રષ્ટિની ફ્રેન્ડ. તો મેં નીકળી પડ્યો હતો મારા નેક્સ્ટ ઇવેન્ટ માટે. આ બે મને રસ્તામાં ભટકાઈ હતી બિકોઝ જે રસ્તો મેં પકડ્યો હતો જવા માટે એ રસ્તાના વચમાં આવે છે એમની સ્કૂલ. એન્ડ આ છે એ લોકોની સ્કૂલ જ્યાં એ લોકોની એન્યુઅલ ડેની પ્રેક્ટિસ ચાલી રહી હતી. વ્લોગને કન્ટિન્યુ રાખીને મેં ચાલી પડ્યો મારા ઇવેન્ટ માટે. હજી તો થોડો દૂર ગયો નહીં એટલે રસ્તામાં મને ભટકાઈ સ્કૂલની પરીઓ જે એક ગાડી પર 4 સીટ ફરતી હતી. એક બે મિનિટ માટે ગાડી એમને ઉભી રાખી હતી મારી. પછી એમને પૂછ્યું મને કે વ્લોગ તમારા અમે કેવી રીતના જોશું. તો મેં જણાવ્યું કે તમારી સ્કૂલમાં મારી ઘણી સ્ટુડન્ટ સ્ટડી કરે છે તો એમને તમે કોન્ટેક્ટ કરજો. બેટોના નામ બી આપ્યા હતા તમારી સ્પેશિયલી દ્રષ્ટિનું. એમને ટાટા બાય બાય કરીને ફરી મેં નીકળી પડ્યો મારા વ્લોગને કન્ટિન્યુ કરતાં મારા કામ માટે. ઇવેન્ટ માટે નીકળી તો આવ્યો હતો મેં, પણ મને બિલકુલ ભાન નહીં હતું કે મેં મારી ગાડીમાં આજે પેટ્રોલ નખાવ્યું જ નથી. તો મારી બસંતીએ તો ઠુમકા મારવાનું ચાલુ કર્યું ને અટકી ગઈ રસ્તામાં. ઠુમકા મારતા મારી બસંતી એવી જગ્યાએ બંધ પડી જ્યાં હતું ગેરાજ. તો મારા નસીબ સારા કે મેં ગેરેજવાળાને જ્યાં માઠું ખાધું રિક્વેસ્ટ કરી તો એમણે મને પેટ્રોલ કાઢીને થોડી હેલ્પ કરી. ગેરેજવાળા ભાઈ થોડા બિઝી હતા એટલે મેં 2 થી 3 વાર થોડું માઠું ખાધું કે ભાઈ તમે હેલ્પ કરો છો કે મેં આગળ જાઉં. તેમણે કીધું ભાઈ ટેન્શન ના લે હું કાઢીને આપું છું. એટલે પેટ્રોલ એન્ડ થોડું એમનું કામ પતાવ્યા બાદ થોડા ઊભા થયા એન્ડ થોડી પ્રોસેસ કરી મારા માટે. ચાલો તો નિહાળીએ આપણે પેટ્રોલ કાઢવાની પ્રોસેસ. પેટ્રોલ કેવી રીતના ચોરી થાય આપણે જાણીએ આજે. ને પેટ્રોલ મને ફ્રીમાં નથી મળ્યું. પેટ્રોલના મેં 50 રૂપિયા ચૂકવ્યા હતા ને મારી ગાડી પેટ્રોલ પંપ સુધી જાય એટલું મેં હેલ્પ માંગી હતી એમના જોડે ને એમણે હેલ્પ કરી. એ બહુ મહત્ત્વની વસ્તુ હતી. પેટ્રોલ કાઢવાની પ્રોસેસ પૂરી થઈ હતી. લાગે મારી બસંતીને સસ્તું વસ્તુ પસંદ નથી. 50નું પેટ્રોલ આપવા છતાં ખવડા પીવડાવવા છતાં બી એ ચાલુ થતી નહીં હતી. તો થોડી લાલચ આપી કે મેં ડુંગળીમાં તેને HP પેટ્રોલ સાથે સેટિંગ કરી આપું. તો પછી મારી બેન બહુ ફોર્મમાં આવી ગઈ અને તુરંત સ્ટાર્ટ થઈ ગઈ. પછી અમે ચાલી પડ્યા ફરી અમારા કામ પર. હવે તમે આગળનો વ્લોગને ખાલી એન્જોય કરો. એટલે 50 રૂપિયાની પેટ્રોલ પુરાઈને નીકળ્યો છે. હવે હાઈવે પર જ્યાં પાછું પેટ્રોલ પુરાવવું પડશે મારે કે 50 પેટ્રોલ ચાલશે નહીં.
होना है, उसके बाद अंदर एंट्री मिलेगी मुझे। थैंक यू। हाँ अच्छा, हाँ ચાલો કેમ લાગતી હતી? હા કાના નંબર છે ત્યારે, નંબર જ છે. ડુંગળીમાં કોઈ ઈચ્છા છે? મારો ઈચ્છા છે ડુંગળીમાં. ચીખલીથી આવવાનું. ક્યાં આવવાનું? ચીખલી. मीटिंग और हमारा डिस्कस ख़त्म हो चुका था. कितने डांस करने, कैसे डांस करने, ग्रुप में है, सोलो डुएट कैसे, सब ख़त्म करने के बाद मैं फिर से निकल आया था रिटर्न घर आने के लिए. फाइनली मैं पहुंच चुका था वलसाड, और वलसाड पहुंचने के बाद मैंने मेरे फ्रेंड को उठाया और हम लोग चल पड़े घूमने के लिए. बाकी का व्लॉग हम कंटिन्यू करेंगे नेक्स्ट. देखा मैं कैमरा में तो ચલો તો ઘેલાઓ, આપણે વ્લોગનો કરીએ અહીં એન્ડ અને મળીશું બહુ જલ્દી બીજા વ્લોગમાં. આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો કરીને જાઓ યાર.